વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 માં બરાબર ગુજરાતી વિષયમાં કયો પાઠ ભણીશું? પાઠ 9 કદર। હવે હું તમને એક વાત કહું જેથી આ શબ્દનો અર્થ પણ તમને સમજાઈ જશે। હવે તમારો મિત્ર છે શાળામાં ભણતો અથવા શેરીનો પણ મિત્ર કોઈ મુશ્કેલીમાં છે અને તમે એની મદદ કરો છો બરાબર, તો થોડા સમય પછી ખુશ થઈને તમને થેન્ક યુ કહેશે અથવા તો તમને કંઈ ઇનામ આપશે તો તમે શું કહેશો? તો તમારી કદર કરી કહેવાય બરાબર। હવે બીજી એક વાત, તમે ઘરમાં રહો છો બરાબર, તમારા દાદા અથવા દાદી અથવા કોઈ પડોશના બરાબર અથવા અંકલ આંટી બરાબર કાકા કાકી બરાબર કોઈને તમે કામમાં મદદ કરો છો અને એ લોકો ખુશ થઈ અને તમને કાંઈ લાવી આપે છે કે ઇનામ આપે છે તો એ શું કર્યું કહેવાય? તમારી કદર કરી કહેવાય। એટલે હવે આ પાઠનો અર્થ સમજાઈ ગયો ને? તો આવો જ એક પાઠ છે। આ પાઠમાં બે પાત્રો છે, એક વાલો કેસરીઓ, બીજું રાઘવા બરાબર। આ બે પાત્ર છે। હવે વાલો કેસરીઓ બહુ સરસ મજાની વાર્તા છે અને આ એક સૌરાષ્ટ્રની બરાબર ને આમાં ભાષા બોલાતી, એમાં ખાસ કરીને જે અમરેલી પ્રદેશ છે એ પ્રદેશમાં બોલાતા કેટલાક શબ્દો અહીંયા પ્રયોજવામાં આવ્યા છે પાઠમાં। હવે અહીંયા જોઈએ તો જે વાલો કેસરીઓ છે એ 4 હતો અને તે પોતાના ઘોડા વેચવા માટે બરાબર વડોદરા ગયો હતો અને ત્યાં એને જે પોતાના ઘોડાની જોઈતી કિંમત કે એને ઘોડા છે એક સારી જાતિના બરાબર સારી જાતના હતા એટલે જેને જોતી હતી એ કિંમત એને મળી નહીં એટલે એને શું કર્યું? ત્યાં ઘોડા વેચવાનું માંડી વાળું કે આ લોકોને મારી આ વસ્તુની કદર નથી। હવે જ્યારે પાછો પડતો હતો ત્યારે જોયું કે એક ઘરમાં લેણદારો આવ્યા હતા। લેણદારો કે કોઈ પાસે પૈસા ઓછા લીધા હોય અને પછી માંગવા આવે એ તો એ ઘરના બધા સભ્યોને પણ હેરાન કરતા હતા અને એની જે કંઈ વસ્તુ હતી કે જે ઘરના વ્યક્તિની એ બધી બહાર ફેંકતા હતા અને ઓલો વ્યક્તિ લાચાર થઈને ઊભો હતો એટલે વાલા કેસરીથી રહેવાનું નહીં અને તે એને લેણદારને પૂછ્યું છે કે ભાઈ આના કેટલા છે બાકી? એ કે ભાઈ શું એવું સાવ કરનારો હતો? તો એ કહે છે કે ભાઈ એટલા 500 રૂપિયા। એટલે વાલો કેસરી શું કરે છે? પોતાના પૈસાની કોથળીમાંથી વાસળીમાંથી એને છોડી બરાબર અને તેને પૈસા ચૂકવી આપે છે અને જેના ઘરે બરાબર લેણદાર આવ્યા હતા એ રાઘોબા બરાબર એ જોતો જ રહી જાય છે। એને એમ થાય છે કે આ વ્યક્તિને હું જાણતો નથી કારણ કે વાલો કેસરી કંઈ રાઘોબાને જાણતા નહોતા પણ એને જોયું કે આ વ્યક્તિ બહુ બધી મુશ્કેલીમાં છે એટલે વાલા કેસરીએ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જે એક યાદ રાખો, તમે ક્યાંય સારું કર્મ કર્યું હશે ને તો આ પૃથ્વી ગોળ છે, ગમે તે ભોગે તમારી પાસે કર્મ છે સારું કર્મ કર્યું હશે તો તમને એનું પણ ચોક્કસ મળવાનું છે કોઈ પણ કોઈ રીતે। એના માટે એ જ વ્યક્તિ મદદ કરે એવું પણ નથી હોતું, ક્યારેક પણ મદદ કરી દે એ પણ ખબર પડતી નથી। હવે આવી તો આપણે ઘણી બધી વાર્તાઓ આવે છે કે ભાઈ કોઈ ભૂતકાળ મદદ કરી હોય અને પછી વ્યક્તિનું એવા ડૉક્ટર પણ છે કે જેને એવા વ્યક્તિઓના બિલ પણ ચૂકવી દીધા છે। તો આવા જ વાલો કેસરીઓ છે બરાબર એને કોઈ પણ જાતની મદદ આ મદદ કે ભાઈ મારી સાથે વળી પાછો તે કોઈ પણ એનો ઓળખતો નહોતો છતાં એને મદદ કરી અને ત્યાંથી ચાલતી પકડે છે। ત્યારે રાઘોબા એને પૂછે છે કે ભાઈ તમારું નામ કામ તો જણાવો તો એ કે ભાઈ ભગવાનનું કામ ભગવાન કરે। પછી એટલે વ્યક્તિને સમ આપે છે રાઘોબા અને તે પોતાનું નામ કામ જણાવે છે। હવે રાઘોબા છે એ થોડા વર્ષો પછી અમરેલીનો સૂબો બને છે અને એને ખબર હતી કે વાલો કેસરી ક્યાંનો હતો? અમરેલી ગામ ગરણી ગામનો। એટલે એને રાઘોબાએ વાલા કેસરીને ત્યાં સિપાહી મોકલ્યા અને રાજમાં તેડાવ્યા। હવે વાલો કેસરી તો વિચારવું પડી ગયું કે મેં તો કંઈ ખોટું કામ કર્યું નથી તો મને શા માટે બોલાવ્યો? પણ તે કીધું જે માતાજીની ઈચ્છા એમ કહીને ઘરેથી જાય છે અને જ્યારે રાજમાં પહોંચે છે ત્યારે રાઘોબા નીચે ઉતરી દાદીનો બેઠો છે નીચે ઉતરીને ભેટી પડે છે
અને આખી સભાને આશ્ચર્યથી જોઈ રહી છે. પછી વાલો કેસરી તો કાંઈ સમજતું નથી કે શું છે એમ. એટલે પછી એને કહે છે કે ભાઈ ઘણા વર્ષો પહેલાં જ્યારે મારી ઉપર આપત્તિ આવી હતી ત્યારે તમે મને મદદ કરી હતી, એની સામે કાંઈ સન્માન નથી. પછી તે વાલા કેસરિયાને ગરણી ગામ છે ભેટ સ્વરૂપે, કદર રૂપે, ઇનામ રૂપે આપે છે. તો તમારે આ પાઠમાં આવું સરસ પાઠ શીખવાનું છે. એટલે મેં તમને કીધું ને, તમે કોઈને જો મદદ કરી હોય, આપણા રિલેટિવને તમે મદદ કરીએ, તો કોઈને ઓળખતાને મદદ કરીએ તો એ મદદ આપણને ક્યારેય મદદરૂપ નીવડે એનું નક્કી હોતું નથી. એ બધું ઈશ્વર આધીન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવો જ એક પાઠ શીખવાનો છે. તો આપણે જોઈએ આ પાઠની સમજ મેળવીએ અને આ પાઠના લેખકનો પણ આપણે પરિચય મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની સમજ પણ મેળવીએ. પાઠ 9 કદર. આપણે સૌપ્રથમ શું મેળવશું? લેખકનો પરિચય. બરાબર. લેખક કોણ છે? શ્રી દોલત ભટ્ટ. અને એમનો જન્મ થયો હતો 17 એપ્રિલ 1934માં. ક્યાં આગળ? ચરખા, તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી. લેખક શ્રી દોલત ભટ્ટ નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે જાણીતા છે. બરાબર. દોલત ભટ્ટ છે એમણે ઘણી બધી નવલકથાઓ પણ લખી છે અને લોક સાહિત્યકાર તરીકે પણ જાણીતા છે. હવે આપણે જોઈએ તેને કેટલીક બાળ વાર્તાઓ લખી છે. બરાબર. તો બાળ વાર્તાઓમાં બાદશાહ ખાન, નાગરદાસ ફોજદાર, ચાણક્ય, પછી લાખેણી લોકકથાઓ, છેલભાઈ શૌર્યમાળા ભાગ 1 થી 5, શિશુ શૌર્ય કથામાળા શ્રેણી 1, 2 અને 3. હવે કદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘોબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. શેમાં રજૂ કરી છે? લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. પાઠ 9 કદર. બરાબર. લેખક કોણ? દોલત ભટ્ટ. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈપણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. બરાબર. પ્રસ્તુત લોકકથામાં શું છે કે ભાઈ કથાનાયક છે વાલા કેસરિયાની કોઈપણ જાતની ઓળખાણ બરાબર વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. રાઘોબા અમરેલીના સૂબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરીને કદર કરવાનું ભૂલતા નથી. અને આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. હવે તમારો જે આ પાઠ છે વિદ્યાર્થીઓ મિત્રો, એ એક અમરેલી જિલ્લાના કેટલાક પ્રાદેશિક શબ્દો આ પાઠમાં પ્રયોજાયા છે. તો તમારે એ શબ્દોના ઉચ્ચાર ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારે સાથે સાથેનો અર્થ પણ જાણતા જવાનું છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. કરુણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો પણ એનો કાંઠો 12 માસ લીલો કુંજાર રહેતો. કરુણુકીનો કાંઠો ચેરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. બરાબર. હવે જો કરુણુકી નદી આમ તો નાનકડી, બરાબર, નાનકડી એક નદી હતી અને એનો પ્રવાહ એટલે એનો જે પાણીનું જે હતું એ શું હતું? પાતળો નાનો હતો અને કાંઠો 12 માસ લીલો કુંજાર. કુંજાર એટલે કે એની આજુબાજુ ઝાડ તેમજ વનસ્પતિ જોવા મળતા જે ઘટાદાર હતા. કરુણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. બરાબર. હવે કરુણુકીના કાંઠે જે કંઈ ઘાસચારો હોય એ ચરી અને ટોપરા એટલે સરસ મજાનું મીઠું પાણી પી અને પશુઓ ક્યાં ફરતા? ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરુણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, એની રૂડપ ઉડીને આંખે વળે. ગામ બહુ નાનકડું પણ એટલું સુંદર હતું કે આપણને જોતાં જ ગમી જાય. રૂડપ એટલે કે એટલી એની સુંદરતા, બરાબર, આપણને જોઈને જ ગમી જાય. ગામમાં વસનારા માણસો ઓલદોલ એટલે કે દિલાવર,
ગમે ત્યાં મરી ફીટે એવા હતા. તેમાં સૌ કરતાં સૌ એક આદમી વાલો, બધા કરતાં પણ સવાયો ગણી શકાય, શ્રેષ્ઠ ગણી શકાય તો એવો એક માણસ હતો વાલો. જાતનું ચારણ, બરાબર. ચારણ એટલે કે જે કોઈ ગાયો ચરાવવાનું કે ઢોર ચરાવવાનું, ઢોર રાખવાનું કામ કરે છે, પશુ રાખવાનું કામ કરે છે, બરાબર. હવે એનો ધંધો છે ઘોડા વેચવાનો અને લેવાનો, બરાબર. એનો ધંધો શું હતો? ઘોડા વેચવાનો અને લેવાનો. હવે નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત, બરાબર. નાનપણથી જ એને ઘોડા બહુ જ વાલા. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડા, બરાબર, કોની પાસે હતા? વાલા કેસરિયા પાસે હતા, બરાબર. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયા પાસે હતા. હવે આ ઘોડાઓ કેસરિયાના તબેલામાં હણહણાટી કરતા હતા કે આ બધા ઘોડા એના તબેલામાં હતા. આવો વાલો કેસરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. હવે એક દિવસથી વડોદરા ગયો અને મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા સૌ જોઈને રાજી થઈ ગયા. મીટ મંડાતા એટલે કે એક ધ્યાનથી જોવું, નજર સ્થિર કરીને જોઈ રહ્યું કે હા કેટલા સરસ લાગે છે, ત્યાંથી નજર ન હટી. અને મન ઠરી જાય એટલે કે મનને આનંદ પહોંચે, બરાબર ને, સંતોષ થાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા. પણ 1000 રૂપિયાની વાંસળી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા, પણ એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા હતા, બરાબર. એકે ઘોડો છે એ વેચાણો નહોતો, કારણ કે એ તો ઘોડા વેચવા નીકળ્યો હતો. પણ ઘોડા બધાને ગમતા, પણ એની કિંમત સાંભળીને બધા પાછા ફરી જતા હતા. એટલા એના ઘોડા સમજી લો ઊંચા હતા, એટલે કે ઊંચી કિંમતમાં વેચાય એટલા સરસ સારી જાતના ઘોડા હતા. હવે આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા છે. પાણી પંથા ઘોડા અને પાછા વગર અસવાના, પછી એની ચાલમાં પૂછવું જ શું. કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગવાળી, બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. હવે જાયદી ખજૂરની પેશી જેવું વાન. હવે જાયદી ખજૂર એટલે કે એકદમ સુગંધમાં આવે, બરાબર ને, જાતવંતી, બરાબર, સરસ જાતની પેશી જેવું એનો વાન. હાથ મૂકો તો લપસી જાય એવી એની સુંવાળી ચમકતી ચામડી અને કાન સોરીને દોઢે ચડાવતા, બરાબર, કાન સોરીને દોઢે ચડાવેલા હતા. હવે આપણે જોઈએ, જાણે ભગવાને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરામાંથી ઉઠી ગયું છે. શા માટે? કારણ કે અહીંયા એના ઘોડાની કોઈએ કિંમત કરી નહીં. બધાને એવું લાગ્યું કે ઘોડાની કાંઈ કિંમત નહીં હોય, પણ બરાબર ને, એટલે કોઈ ઘોડો વેચાણ નહોતું. એટલે હવે વાલાનું મન આજે વડોદરા બધું ઉઠી ગયું. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. એટલે એક જાતની ઉચક પીડા કે ભાઈ હવે મારા ઘરે ઝડપથી પહોંચી જાઉં, કે ભાઈ સમય છે, કારણ કે હવે અહીંયા મન લાગતું ન હતું. પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે, બરાબર, ગરણી ગામ નજીક થોડી હતું, ક્યાં વડોદરા ને ક્યાં અમરેલી ગામ. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના વાટ ખર્ચી, બરાબર, શું હતું એને આ બધું સાથે લીધું હતું. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. પછી પોતાની ખોરાકીને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે. 500 રૂપિયા હતા સાથે, આવા વખતે પણ 500 લાગ્યા હતા અને જવા વખતે પણ એમ થયું કે 500માં ઘરે પહોંચી જઈશ. એટલે જોગાણી એટલે આટલી રૂપિયાની એની પાસે સગવડ હતી. એટલે એને થયું ભલી ભાતે કે બરાબર રીતે, ભલી ભાતે એટલે કે બરાબર રીતે થઈ જશે એવી ધરપત, એટલે કે એવી એને અહીંયામાં હતું કે ભાઈ ધીરજ ધારી હતી કે આટલું કામ તો મારું આ 500 રૂપિયામાં પતી જશે, હું ઘરે આરામથી પહોંચી જઈશ. હવે વડોદરાની બહાર પગ દીધો ત્યાં એક ખોડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે વળ્યો. જણસો એટલે એક જાતની વસ્તુઓ આવશે, બરાબર ને, ઘણી બધી વસ્તુઓ આવશે. તો આ બધી છે એ શું કર્યું, એ બધી બારી પડી હતી
ઘર વખરીની બધી જ વસ્તુઓ. હવે એણે જુઓ શું થયું, તો એણે જોયું કે 2 ડગલા આગળ ચાલો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવ્યા, કાળા બોકાસા. હવે બોકાસા શબ્દ છે, બરાબર. અહીંયા આગળ બોકાસા એટલે બૂમો રાડ પાડતા હતા છોકરાઓ, બરાબર ને. તો એને રાડોરાડ સંભળાણી. એટલે કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ. હવે કોઈનું આવું બાળકોની રુદન સાંભળી અને જે કૂણા એટલે એક સરળ હૃદયવાળું, બરાબર, કોઈને પણ જોઈને દયા આવી જાય એવા હૃદયવાળો કેસરીઓ ઘોડાની લગામ તણાઈ ગઈ, ઘોડાની લગામ ખેંચી આગળ વધવાનું બંધ કર્યું. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ એટલે કે બહુ નજીક આવીને ઊભો રહ્યો. જોતાં જ કેસરીઓ મામલો પામી ગયો. હવે આ બધું આખો મામલો જોઈને સમજી ગયો કે શું છે મામલો. તો લેણદારની ટાંપ ઉતરી હતી. હવે લેણદારના જે માણસો હતા એ ફોજ આખી અહીંયા ઉતરી હતી અને એ ફોજ જે માણસો હતા એ બધીની વસ્તુઓ બારે ફેંકી રહ્યા હતા. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા, એટલે કે પગમાં આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. એ યુવાન મરાઠો છે એના મોઢા ઉપર મસ એટલે કે લાચારી દેખાતી હતી, બરાબર ને. એના મોઢા ઉપર એક લાચારી દેખાતી હતી. એટલે ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. નજર કરી, ધ્રોબી એટલે કે એને નજર કરીને, આમ તીક્ષ્ણ નજર કરીને, શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો, બરાબર. હવે વાલા કેસરીથી રહેવાનું નહીં. આવા બિચારા છોકરાને રડતા હતા અને બિચારો જે મરાઠો યુવાન હતું એની લાચારી મોઢા પર સ્પષ્ટ દેખાતી હતી. એટલે વાલા કેસરથી રહેવાનું નહીં અને શેઠને પૂછ્યું, ભાઈ કેટલા રૂપિયાનું તમારે આના ઉપર લેણું છે? હવે જોવું, ભાઈ તારો માર્ગ તારી રાહ જુએ છે, હાલતો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. એમ થયું કે આ વળી શું? એ કે તું તારો હાલતો થા. બાપ બોલો કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી, એટલે કે આહુડા એટલે કે આંસુઓ. શેઠનો મિજાજ તરડાયો. હવે શેઠ એકદમ ગુસ્સે થયો. આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો, બરાબર. હવે મને એ તો કહો કેટલાનું લેણું છે, બરાબર. આવ્યો મોટો, કેટલાનું લેણું પૂછનારો બહુ દાતાર છો જાણે. ખેસ પંગોળતા શેઠે કહ્યું, બોલ, ₹500નું બિલ ભરવું છે, બરાબર. ખેસ એટલે એક જાતની સાલ હોય એ એક બાજુ આમ નાખતી અને બોલ્યો કે ભાઈ બોલ, ₹500 બિલ ભરવું છે. એક પડને બીજી પડે કેસરીએ કેળેથી વાંસળી છોડી, બરાબર. એક જાતની પોટલી આવે, ખબર છે પૈસા રાખવાની, વાંસળી છોડી અને મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એટલે ફિરસ્તો મતલબ કે એક જાતનો દેવદૂત, ભગવાને જાણે કેવી ને મોકલાવ્યો હોય. એટલે એણે શું કર્યું, ઉતર્યો હોય અને એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. હવે શું હતું, પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા ઓલો પ્રામાણિક રીતે જીવતો હતો અને એ રાઘોબાને જોઈ રહ્યો કે આ વ્યક્તિ મને જાણતો નથી ને મને કયા ઓલાએ મદદ કરે છે. એટલે એને આશ્ચર્યથી જોઈ રહ્યો. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું, બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને. હવે વાધ છે બેટા, તો વાધ છે એટલે ચામડાની દોરી આવે છે, ઘોડા પકડવાની હોય. જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા હવે છોકરાને સમ આપી દો, કારણ કે છોકરાને જોઈને જ એને મદદ કરી હતી એટલે એના છોકરાને સમ દીધા. એટલે વાલા કેસરીઓ ઊભો રહી ગયો અને 2 બોલ કીધા. મારું નામ વાલો કેસરીઓ, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, એટલે કે એ સમય જિલ્લો કે હતો એને પરગણું કહેવામાં આવતું હતું. લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. એટલે હવે વાલું છે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર ત્યાંથી ચાલતી પકડી. મરાઠાના છોકરાઓ આંસુ લીચીને નીકળેલા, બરાબર. મરાઠાના છોકરાના આંસુ લીચીને નીકળેલા. કેસરિયાએ રણૌલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. એણે શું કર્યું, એને આ પૈસા તો એને આપી દીધા હતા ઓલા મરાઠા યુવાનને મદદ કરવા માટે. એટલે રણૌલીમાં એણે ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી, એટલે કે રસ્તાનો ખર્ચો કાઢી લીધો. હવે વાદ બાદ 1.5 દાયકો
ગળથોલિયા ખાઈ ગયું. હવે આ 1.5 દાયકા પછીની વાત છે. હવે આપણે આ વાર્તા છે અને પાઠ છે એની આપણે બીજા ભાગમાં ચર્ચા કરીશું. તો આપણે અહીંયા આટલું જ શીખ્યા છીએ. તો તમે અહીંયા સુધીનો પાઠ સરસ રીતે વાંચન કરજો અને આપેલી માહિતી છે યાદ રાખી લેજો. તો નમસ્તે વિદ્યાર્થીઓ.